Today we will learn most important grammar topic, direct and indirect speech. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. સૌપ્રથમ તો આપણે આ વસ્તુ ધોરણ 9માંથી શરૂઆત થાય છે, આપણે ત્યાંથી શીખી ગયા હોય છીએ, છતાં બી અહીંયાથી મેં શરૂઆતથી કરું છું. હવે વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ? કે કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા એકચ્યુઅલ વર્ડને વિથિન કોટેશન માર્ક, એટલે પેલા ઇન્વર્ટેડ કોમામાં જે આપેલા હોય તમને, એને સાથે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ થાય તે ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. હવે વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ? તો કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા એકચ્યુઅલ વર્ડને વિધાઉટ કોટેશન માર્ક, એટલે જે ઇન્વર્ટેડ જે કોમા હોય એને કોટેશન માર્ક કહેવામાં આવે છે, એના વગર એને કાઢી નાખવામાં આવે છે. એની સાથે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ પોતાના શબ્દોમાં રજૂ કરે તે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. સૌપ્રથમ સ્પીચમાં આવતા દરેક ભાગને કયા નામથી ઓળખીશું તે જાણી લઈએ. જેમ કે જે બોલનાર વ્યક્તિ જે છે એને રિપોર્ટર કહેવાય, સાંભળનાર છે એને લિસનર કહેવાય, અને બોલનાર સાથે વપરાયેલા ક્રિયાપદ સે, સેડ, સેડ ટુ, આસ્ક વગેરે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય, આરવી કહેવાય. ટૂંકમાં બોલવું હોય તો આપણે આરબી, રિપોર્ટિંગ વર્બ. અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. હવે અહીંયા આપણને એક કોઠો છે, તમને હું સમજાવું, એ ખાસ સમજી લો તમે. વાક્યનો પ્રકાર, પછી રિપોર્ટિંગ વર્બ, આરવી એટલે રિપોર્ટિંગ વર્બ ઉપર જોઈ ગયા આપણે. નો ફેરફાર, સેડના બદલે શું કરવાનું છે તે, સંયોજકનો ફેરફાર, અવતરણ ચિહ્ન દૂર કરવાનો, જે કોટેશન માર્ક આપેલા હોય તે એને દૂર કરીને એની જગ્યા પર શું મૂકવાનું, અને અન્ય બીજા કેટલાક ફેરફારો. હવે એસર્ટિવ વિધાન સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. જે એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યો, વિધાન વાક્યમાં આપણે જે આરવી એટલે જે સેડ હોય અથવા સેડ ટુ હોય તો તેના બદલે આપણે ટોલ્ડ, આન્સર્ડ, રિપ્લાય કે એડેડ આપી શકીએ છીએ વિધાન વાક્યમાં. એ ધ્યાન રાખજો. અને અવતરણ ચિહ્ન કાઢી નાખી અને આપણે ધેટ સંયોજક મૂકીએ છીએ, અને બીજા કે સામાન્ય જે ફેરફાર થતા હોય તે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સેડ ટુના બદલે, સેડ કે સેડ ટુના બદલે આસ્ક કે ઇન્ક્વાયર્ડ વપરાય છે. જ્યારે સંયોજકમાં શું વપરાય? ઇન્વર્ટેડ કોમા જે હોય, કોટેશન માર્ક, એની જગ્યાએ કાઢી નાખીએ આપણે, અને એની જગ્યાએ આપણે ઇફ મૂકવાનું આવે છે. પણ એમાં ખાસ યાદ શું રાખવાનું છે કે WH ક્વેશ્ચનવાળા જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પોતે જ એ શબ્દ સંયોજક બને છે. એટલે એમાં ઇફ કે વેધર આવતું નથી. એ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે પ્રશ્નને વિધાન વાક્યમાં ફેરવાય છે, એટલે કરતાં આગળ લાવી દેવાનું છે, અને પછી ક્રિયાપદ અને પછી કર્મ, એ પ્રમાણે વાક્ય બનશે. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં વાક્યના ભાવ પ્રમાણે જે નીચે મુજબ આપણે જોઈએ, અહીંયા જુઓ તમને દેખાય છે, રિપોર્ટિંગ વર્બમાં જે સેડ ટુના બદલે વાક્ય કેવું છે? જો કોઈ વિનંતીવાળું હોય, પ્લીઝવાળું વાક્ય હોય તો તમારે એમાં રિક્વેસ્ટેડ મૂકવાનું છે. તમને હુકમ કર્યો હોય તો ઓર્ડર મૂકવાનું છે. તમે સલાહ આપી હોય તો એડવાઇસ મૂકવાની, અને કોઈ સૂચના આપી હોય તો સજેસ્ટેડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ કરવાનું છે, અને ચેતવણી આપી હોય તો વોર્નેડ કરવાનું છે. હવે વસ્તુ એ છે કે એને આપણે જ્યારે સંયોજક તરીકે ટુ મૂકવાનું છે. શું મૂકવાનું છે? ટુ મૂકવાનું છે. સંયોજક તરીકે ટુ આવે છે. પેલા જે ઉપરના જે વાક્ય આપણે વિધાન વાક્યમાં ધેટ મૂક્યું, પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ મૂક્યું, એવી રીતે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ મૂકવામાં આવે છે. અને ટુ પછી આપેલું જે વાક્ય જોડી દેવું તરત જ. અને નકાર વાક્ય હોય, ડોન્ટથી શરૂ થયેલું હોય તો ડોન્ટ કાઢી નાખવાનું છે, અને ડોન્ટની જગ્યાએ નોટ ટુ મૂકવાનું છે. શું મૂકવાનું છે? નોટ ટુ મૂકવાનું છે. મિત્રો આગળ જોઈએ આપણે. હવે જુઓ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં ઉદ્ગાર વાક્યમાં તો એમાં શું કરવાનું છે? તો સેડ ટુના બદલે એક્સક્લેમ વિથ. હવે કેવો ભાવ છે એ ભાવ પ્રમાણે આપણે શબ્દો મૂકવાના છે. એક્સક્લેમ વિથ જોય, આનંદ હોય તો જોય, દુઃખ હોય તો એક્સક્લેમ વિથ સોરો,
અને આશ્ચર્યજનક હોય તો એક્સલેમ વિથ સરપ્રાઇઝ, અને કોઈ બ્રેવો પ્રશંસા હોય બ્રાવો તો એક્સલેમ વિથ પ્રેઇઝ અથવા એડમાયર્ડ, ADMIRED, એડમાયર્ડ એટલે પ્રશંસા કરવી. બ્યુટીફુલ લેવા જેવા શબ્દો વપરાયા હોય તો આને પ્રશંસા આપણે કરીએ ને કોઈ વસ્તુ. તિરસ્કાર માટે તો વિથ ડિસ્કસ. તો આ શબ્દો આપણે તૈયાર રાખવા જ પડે. ઉદ્ગાર વાક્યમાં કેવી રીતે આ શબ્દો મૂકવા, એટલે આ સેડ ટુના બદલે આ વાક્યને જોડવા માટે આરવીમાં આ ખાસ યાદ રાખવું પડશે આપણે. ત્યાર પછી એમાં સંયોજક તો ધેટ આવશે, જે ઇન્વર્ટેડ કોમામાં જે હોય, જે આપણે જે વાક્ય જોડીએ છીએ વિધાન વાક્યમાં જેવી રીતે જોઈ ગયા એ રીતના પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ આવે, એવી રીતે આ વાક્યમાં પણ સંયોજક તરીકે ધેટ આવે છે. વોટ અને હાવવાળા ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે. ત્યારે કેવી રીતે ફેરવવામાં આવે છે એ હું તમને આગળ શીખવાડીશ વાક્ય જ્યારે આવશે ત્યારે. પણ એ વોટ અને હાવવાળા વાક્ય હોય તો કેવી રીતે વિધાન વાક્યમાં ફેરવવા એ હું તમને સમજાવીશ આગળ વાક્યમાં આવશે ત્યારે. અને સાંભળનાર, જે સાંભળનારની આગળ ટુ મૂકવું જરૂરી છે. ઉદ્ગાર દર્શક શબ્દો પણ દૂર કરી નાખવાના છે આપણે. જે ચિહ્ન આપેલું હોય, લાસ્ટ ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય, જે માર્ક કરેલું હોય એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં, તે પણ એને દૂર કરી નાખવાનું છે આપણે. હવે આગળ જોઈએ આપણે સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર એટલે રિપોર્ટેડ સ્પીચમાં આવતા પ્રથમ પુરુષના સર્વનામો આઈ, મી, માય, વી, અસ, અવર, માઇન, અવર્સ, માયસેલ્ફ, અવર સેલ્વેજ વગેરેનું બોલનાર પ્રમાણે તથા બીજા પુરુષના સર્વનામો યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ વગેરેનું સાંભળનાર પ્રમાણે રૂપાંતર કરવું. ખાસ યાદ રાખવાનું છે તમારે કે બોલનાર જો પુરુષ હોય, જે બોલનાર પુરુષ હોય, દાખલા તરીકે મહેશ સેડ ટુ રીના, તો મહેશ એ પોતે જ્યારે બોલતો હોય ઇન્વર્ટેડ કોમામાં કે આઈ લાઇક પ્લે ક્રિકેટ, તો આઈ એ પોતે મહેશ બોલે છે. એટલે બોલનાર વ્યક્તિ હોય તો આઈ જો પુરુષ હોય, બોલનાર વ્યક્તિ પહેલાં સ્ટાર્ટિંગમાં સેડ ટુ પહેલાં, તો હી મૂકવાનું. અને જો કોઈ સ્ત્રી હોય તો સી મૂકવાનું. સામે બંને કોષ્ટકમાં તમને આ કોષ્ટકમાં દેખાય છે કે બોલનાર પુરુષ હોય તો આઈની જગ્યાએ હી, અને કોઈ બોલનાર સ્ત્રી હોય તો આઈની જગ્યાએ સી. તેવી રીતે મી હોય તો મીની જગ્યાએ પુરુષ હોય તો હિમ, અને સ્ત્રી બોલતી હોય મી હોય તો હર. એવી રીતે પુરુષ હોય તો માયની જગ્યાએ હીજ અને સ્ત્રીની જગ્યાએ હર. એવી જગ્યાએ રીતે વી હોય તો ધે થઈ જાય અને અસનું ધેમ થાય. એ તમારે ખાસ યાદ રાખવું પડે. અવરનું ધેર થશે. આ શબ્દો ખાસ તમારે ઇમ્પોર્ટન્ટ નોંધ રાખવાની અને તમારે યાદ પણ રાખવાના થશે મિત્રો. હવે કાળના ફેરફાર, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કાળના ફેરફારો કેવી રીતે કરવાના છે તે જુઓ તમે. તો કે કાળમાં એમ ઇઝ આર હોય, એમ ઇઝ હોય તો વોઝ મૂકવાનું છે, અને આર હોય તો વર મૂકવાનું છે. વોઝ કે વર હોય તો હેડબીન મૂકી દેવાનું છે. આ શબ્દો જે આ બાજુના જે છે કાઢી નાખવાના છે. તમારે સામેના શબ્દ એની સ્થાને મૂકવાના છે. આ બાજુનો હોય તો પેલી બાજુના ઉલટા નથી કરવાના, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હેવ, હેઝ હોય તો હેડ મૂકી દેવાનું. ડુ, ડઝ અને મૂળ ક્રિયાપદ હોય પ્રશ્નાર્થ વાક્યમાં આ શક્યતા બને છે. તો ડુ, ડઝ કાઢી નાખવાનું છે આપણે, અને જે મૂળ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2માં ફેરવવાનું છે. હવે ડીડ અને ક્રિયાપદનું ભૂતકાળ રૂપ હોય, અહીંયા ધ્યાન રાખવાનું છે ખાસ કે ડીડ હોય અથવા તો ક્રિયાપદનું ભૂતકાળ હોય એટલે સાદો ભૂતકાળ, સમજો ને. તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફરે. શેમાં ફરે? પૂર્ણ ભૂતકાળમાં. એટલે હેડ પ્લસ પીપી એટલે હેડ મૂકી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આપવાનું. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ પ્રશ્નાર્થ વાક્યમાં અને વિધાન વાક્યમાં પણ બંનેમાં પોસિબિલિટી થાય છે. લાઇક હોય તો હેડ લાઇક, બરાબર? એવી રીતના ડીડ, ડુ નોટ અને ડઝ નોટ હોય તો એની જગ્યાએ ડીડ નોટ મૂકવાનું છે. શેલ કે વિલ હોય તો એની જગ્યાએ વુડ મૂકવાનું છે. અને પછી જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. આ ખાસ યાદ રાખવાનું છે. કેન અને પછી કુડ મૂકવાનું છે, કેનનું. અને કુડ પછી કોઈ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. મેનું માઇટ થાય એમાં પણ ક્રિયાપદનો કોઈ ફેરફાર નથી કરવાનો. આ જે સહાયકારક ક્રિયાપદો છે શેલ, વિલ, કેન અને મે, એના જે સામેના જે ભૂતકાળના જે છે સામે આપેલા સહાયકો, એ બદલ્યા પછી ક્રિયાપદમાં કોઈ પણ સંજોગોમાં ફેરફાર કરવો નહીં. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. હવે કાળની ભાષામાં વાત કરીએ તો આપણે સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં, સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં એટલે રાઇટ હોય, રાઇટ WRIT રાઇટ કે WRITES રાઇટ્સ હોય તો રોટ WROTE.
હવે ચાલુ વર્તમાન કાળ એટલે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવાય તો વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી જ કરવાનું છે, કશું ફેરફાર વધારે કરવાનું નથી. ખાલી સામાન્ય બાબત યાદ રાખવાની છે. પૂર્ણ વર્તમાન કાળમાં તો કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ પીપી હોય તો પૂર્ણ ભૂતકાળમાં હેવ હેઝનું હેડ કરી દેવાનું છે ને પીપી તો છે જ, એટલે ક્રિયાપદમાં ફેરફાર નથી કરવાનો. ખાલી હેવ હેઝનું હેડ કરી અને ત્રીજું રૂપ V3 આવશે. સાદા ભૂતકાળમાં રોટ હોય તો પૂર્ણ ભૂતકાળમાં હેડ રિટર્ન થાય, એ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય એટલે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફરે. ચાલુ ભૂતકાળ હોય દાખલા તરીકે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી તો એને પૂર્ણ ચાલુ ભૂતકાળમાં ફેરવામાં આવે છે, એટલે તમારે વોઝ વેરનું ખાલી હેડ બીન મૂકી દેવાનું છે. હેડ બીન મૂકી દેશો પછી એ સીધું આઈએનજી મૂકવાનું છે, એટલે આઈએનજી તો હશે જ ચાલુ ભૂતકાળમાં, એટલે તમારે ક્રિયાપદમાં જેવું છે એવું ક્રિયાપદ મૂકવાનું. ખાલી વોઝ વેર હોય એટલે હેડ બીન મૂકી દેવાનું, કોઈ ફેરફાર નહીં કરવાનો વાક્યમાં. પૂર્ણ ભૂતકાળમાં જ રહેશે, એટલે હેડ પ્લસ પીપી હોય હેડ રિટર્ન હોય તો હેડ રિટર્ન જ આવે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ આપણે, વેરી ઇમ્પોર્ટન્ટ. કાળનો ફેરફાર ક્યારેય થતો નથી. જો નીચેની મુજબની કેટલીક પરિસ્થિતિઓ કાળનો ફેરફાર થતો નથી. કઈ બાબતમાં તો કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં સે કે સેજ શેલ સે વિલ સે હોય ત્યારે. હવે આ વસ્તુ આવી સામાન્ય તમારે પૂછાતી નહીં મિત્રો, આપણે એ કોમન વસ્તુ નાના ધોરણમાં 9માં અને એવી રીતના હોય તો પૂછાય છે, આપણને એ વસ્તુ જરૂરિયાત રિપોર્ટિંગ સ્પીચમાં આપેલું વાક્ય સનાતન સત્ય, આ ખાસ યાદ રાખવાનું. સનાતન સત્ય કે ભૌગોલિક સત્ય કે ગાણિતિક સત્ય હોય તો કોઈ વાક્યમાં ફેરફાર નહીં થતો. દાખલા તરીકે તમને એમ કીધું કે ટીચર સે ટુ સ્ટુડન્ટ્સ ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે, તો ટીચર સેડ ધેટ એ લખીને ડાયરેક્ટ તમે લખી દો, ધેટ મૂકીને સંયોજક કે ભાઈ ધ અર્થ ઇઝ રાઉન્ડ, અર્થ વોઝ રાઉન્ડ ના કરી શકીએ આપણે, કેમ કે સત્ય સનાતન છે. ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સૂર્ય પૂર્વમાં ઉગે છે એ સત્ય સનાતન છે, એટલે આપણે રાઇઝેસનું રોજ નથી કરવાનું, કેમ કે સત્ય સનાતન છે, એટલે એ વાક્યમાં આપણે કોઈ ફેરફાર ના કરવાનો, ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તો ઉપરોક્ત પરિસ્થિતિ માત્ર અવતરણ ચિહ્ન દૂર કરી અને ધેડથી વાક્ય જોડી દેવાનું રહેશે. હવે અહીંયા તમે જુઓ કે મોરારી બાપુ સેડ ટુ અસ, મોરારી બાપુએ અમને કહ્યું, અસ એટલે અમને. વી ઓલ આર ઇક્વલ, આપણે બધા સમાન છીએ. તો મોરારી બાપુ સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું વિધાન વાક્ય છે અંદર. જો ભાઈ ઇન્વર્ટેડ કોટેશન માર્ક કોને કહેવાય છે, ઇન્વર્ટેડ કોમા આપેલા છે એને આપણે કોટેશન માર્ક કહીએ, બરાબર. હવે ખાસ યાદ રાખવાનું છે કે સેડ ટુને આપણે ટોલ્ડ કરી નાખ્યું, બરાબર. તો એ સેડ ટુનું ટોલ્ડ કર્યું, અસનું અસ એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીને એની જગ્યાએ ધેટ મૂક્યું. હવે વી ઓલ આર ઇક્વલ એવું સેમ ટુ સેમ આરનું વેર નથી કરવાનું, કેમ કે આ સત્ય સનાતન છે, મોરારી બાપુ કીધું છે એટલે સત્ય સનાતન છે, એવી રીતના. હવે શેષ ટુ રાજ શેષ ટુ જયેશ, બરાબર ને. રાજ શેષ ટુ જયેશ, રાજ કોને કહે છે, જયેશને કહે છે. શું કહે છે કે રાજ શેષ ટુ જયેશ જય આઈ વિલ મીટ યુ એટ યોર હોમ. હવે તમે આ ઉપર જોયું, મેં તમને કીધું કે આવા સાદા એકદમ વાક્યો આપણને નહીં પૂછાતા. શેષ ટુ હોય તો શેષ ટુનું ટેલ્સ થઈ જાય, શેષ ટુ હોય તો શું થઈ જાય, ટેલ્સ થાય. પણ આવા વાક્યો સાદા નહીં પૂછાતા, પણ આપણે એક સમજણ માટે આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે, 9મા ધોરણવાળા વિદ્યાર્થીઓને કામ આવી જાય, બરાબર. તો શેષનું ટેલ્સ થઈ જાય અને ઇન્વર્ટેડ જે કોટેશન માર્ક જે છે એ નીકળી જશે, એની જગ્યાએ સંયોજક ધેટ આવે, બરાબર. જુઓ તમે, હવે રાજ એ બોલનાર છે, કોણ છે, બોલનાર છે, સ્પીકર છે, અને લિસનર કોણ છે, તો એમાં જે લિસનર એની સામે છે, જુઓ તમે કોણ છે, લિસનરમાં જય છે, બંને છોકરાઓ છે, બરાબર ને. એટલે આપણે જોઈએ તો કે આઈની જગ્યાએ શું થઈ ગયું, હી થઈ ગયું, કેમ કે રાજ માટે આઈ એમ કોણ કહે છે, રાજ કહે છે, બરાબર. એટલે હી થઈ ગયું. અને વિલનું વુડ નથી કરવાનું, કેમ કે આગળ શેષ સાદો વર્તમાન કાળ છે, એટલે કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. નીચે એનું ટેલ્સ કર્યું, આપણે જોયું ને તમે, શેષનું શું કર્યું, ટેલ્સ કર્યું, એટલે એમાં આપણે કોઈ ફેરફાર નથી કરવાનો. હવે તમે જુઓ કે વાક્ય કેવું બન્યું, તો કે રાજ ટેલ્સ જય ધેટ હી વિલ મીટ હિમ. હવે યુનું હિમ કર્યું અહીંયા, કેમ કે એ બંને છોકરાઓ છે, બરાબર છે, એટલે અહીંયા હિમ
એટ હિજ યોરનું શું કર્યું? હિજ કર્યું. જુઓ આ સંબંધક સર્વનામોનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. હવે યોર જો સામે દાખલા તરીકે જઈની જગ્યાએ કોણ હોત? કોઈ છોકરી હોત તો યોરની જગ્યાએ જે આપણે હિજ કર્યું ત્યાં હર આવત. શું આવત? હર આવત. બસ બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. આ સામાન્ય સમજણ માટે પૂછાયું તમને. આવા વાક્ય આપણને ઓછા પૂછાય છે મિત્રો. હવે આપણે આગળ બીજું વાક્ય જોઈએ. પૂજ્ય શું છે? પૂજ્યભાઈ શ્રી સેડ ધ ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વેજ. હવે આ સત્ય સનાતન વાક્ય છે. કેવું છે મિત્રો? સત્ય સનાતન. તો પૂજ્યભાઈજી અહીંયા જે કહેવામાં આવે છે કે ધ ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ્સ ધેમસેલ્વેજ, જેઓ પોતાની જાતે મહેનત કરે છે ભગવાન મદદ કરે છે. તો સત્ય સનાતન થયું. તો ખાલી આપણે આ શેડનું શેડ જ મૂકવાનું છે. ઇન્વર્ટેડ કોમા કાઢીને ફક્ત ધેટ મૂકી અને વાક્ય જેવું છે એવું જ આ વાક્ય એવું આખું સેમ ટુ સેમ મૂકવાનું છે. આપણે ખાલી બદલાવ છે ન કર્યો. કોટેશન માર્ક આપણે કાઢ્યા અને એની જગ્યાએ આપણે શું મૂક્યું? ધેટ મૂક્યું. એ સંયોજક આવ્યો મિત્રો. વાક્યમાં કોઈ ફેરફાર કરેલ નથી. તમે જોયું. નેક્સ્ટ જુઓ તમે કે કાર્ડનો ફેરફાર દર્શાવતા ઉદાહરણ આપણે જોઈએ અહીંયા. તો કાર્ડમાં તમે જુઓ સેડ ટુનું આપણે અહીંયા ટોલ્ડ કર્યું છે. ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યા છે અને વાક્ય કોણ બોલે છે એ જુઓ તમે. વાક્ય જોઈએ આપણે પહેલાં. ધ ટીચર સેડ ટુ અસ, શિક્ષકે અમને કહ્યું રાજ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે તમારે કે ટીચર સેડ ટુનું આપણે ટોલ્ડ કરી નાખ્યું અને અસનું અસ, એમાં કોઈ ફેરફાર નહીં. સંયોજક તરીકે આપણે ધેટ મૂક્યું ઇન્વર્ટેડ કોમા કાઢીને. અને રાજનું રાજ, કેમ કે નામ જ્યારે હોય અંદરના ભાગમાં ઇન્વર્ટેડ કોમામાં અંદર જ્યારે કોટેશન માર્કમાં ત્યારે નામ હોય તો બદલવાનું નથી. હી સી અગર નામ હોય તો આપણે અંદર બદલવાનું નથી. આઈ હોય તો જ આપણે બદલવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. હવે ગોટ છે તો ગોટની જગ્યાએ એ સાદો ભૂતકાળ છે ગોટ, GOT ગોટ. હવે ગોટની જગ્યાએ આપણે ગોટની જગ્યાએ હેડ ગોટ કર્યું. કેમ કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે એટલે પૂર્ણ ભૂતકાળની વાક્યરચના છે હેડ પ્લસ PP એટલે હેડ ગોટ કર્યું આપણે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કશું કરવાનું નથી. ઇન્વર્ટેડ કોમા બંને બાજુથી કાઢી નાખવાના છે કોટેશન માર્ક. વાક્ય નેવું જ બનશે. ધ ટીચર ટોલ્ડ અસ ધેટ રાજ હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. નેક્સ્ટ સેન્ટેન્સ. રીચા સેડ ટુ રિયા. ઇન્વર્ટેડ કોમામાં જુઓ તમે કોટેશન માર્કમાં પ્રિયા ડઝ નોટ સ્ટડી સિરિયસલી. હવે આપણે આમાં કશું કરવાનું નથી. સેડ ટુનું ટોલ્ડ કરી દઈશું. સેડ ટુનું ટોલ્ડ કરીએ. ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ કરી નાખ્યું. જુઓ તમે ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે ધેટ કર્યું અને પછી પ્રિયા નામ છે એટલે નામમાં કોઈ ફેરફાર નહીં. ડઝ નોટનું ડીડ નોટ મૂકવાનું છે. ડઝ નોટ કે ડુ નોટ વાક્યમાં હોય તો ડીડ નોટ મૂકવાનું છે અને પછી ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. નેક્સ્ટ જોઈએ આપણે 3rd નંબરનું વાક્ય. રવિન્દ્ર જાડેજા સેડ આઈ લવ ક્રિકેટ. હવે આ ધ્યાન રાખજો બરાબર. હવે અહીંયા એક જ વ્યક્તિ શરૂઆતમાં બોલે છે, કોઈને કહેતો નથી, પોતાની જાતે જ કહે છે કે રવિન્દ્ર જાડેજા સેડ. ડાયરેક્ટ શેડનું શેડ જ મૂક્યું. શેડ ટુ હતો ટોલ્ડ કરત પણ શેડ એકલું છે એટલે શેડનું શેડ જ મૂક્યું આપણે. હવે ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂક્યું. આઈ એમ કોણ બોલે છે? તો આઈ એમ પોતે રવિન્દ્ર બોલે છે એટલે કોણ છે? પુરુષ છે એટલે આઈની જગ્યાએ આપણે હી મૂક્યું. બરાબર ને? શું મૂક્યું? આઈની જગ્યાએ હી મૂક્યું. અને લવ સાદો વર્તમાન કાળ છે એ સાદા વર્તમાન કાળની જગ્યાએ શું થઈ ગયો? સાદો ભૂતકાળ એટલે લવ્ડ ડી લાગ્યું આપણે એટલે સાદા ભૂતકાળ સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફેરવાઈ ગયો. 4th નંબર. જાહ્નવી સેડ ટુ અનિલ. ઇન્વર્ટેડ કોમામાં જુઓ ખુશી ઇઝ વર્કિંગ હાર્ડ. ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં ફેરવાય છે એમ જોયું ઉપર આપણે. હવે સેડ ટુનું આપણે ટોલ્ડ કરી દઈએ. અહીંયા પહેલો તો પ્રશ્ન એ કે સેડ ટુનો ટોલ્ડ કરી દઈએ. ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂકી દઈએ. ખુશી છે એટલે ખુશીનું કશું બદલવાનું નથી. ખાલી ઇઝનું વોચ કરવાનું છે. કંઈ પણ ફેરફાર કર્યા સિવાય વાક્ય એવું ને એવું જ મૂકવાનું છે. આગળ જોઈએ આપણે. નેક્સ્ટ. ધ રિપોર્ટર સેડ મિસ્ટર અનિલ અંબાણી હેઝ અ કોસ્ટલી કાર. હવે અહીંયા શેડ એક રિપોર્ટર કહે છે તો શેડની જગ્યાએ શેડ જ રહેશે કેમ કે શેડ ટુ નથી. જો શેડ ટુ હોય તો ટોલ્ડ મૂકત આપણે એટલે શેડનું શેડ ઇન્વર્ટેડ જે કોમા છે કોટેશન માર્ક કાઢીને આપણે ધેટ મૂકીએ. અનિલ અંબાણી નામ છે એટલે મિસ્ટર અનિલનું અનિલ જ મૂકીએ આપણે. એને કોઈ ફેરફાર નહીં. ખાલી હેઝની જગ્યાએ હેડ હેઝ હોય તો આપણે ફક્ત હેડ જ મૂકવાનું છે. કોઈ ફેરફાર કરવાનો નથી. નેક્સ્ટ આગળનું વાક્ય જોઈએ આપણે. સુચિત સેડ ટુ સુચિત્રા. હવે પહેલો પુરુષ છે બોલનાર અને સુચિતા છે એ છોકરી છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે.
સેડ ટુને આપણે ટોલ્ડ કરી દઈએ પહેલાં તો એ વસ્તુ ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે ધેટ મૂકી દઈએ વાક્યમાં, બરાબર છે. હવે બીજા કોઈની જ વાત કરે છે, વલ્લભ ડીડ નોટ સ્ટેન્ડ ફર્સ્ટ. હવે ડીડ નોટની આપણે વાત કરીએ, નામનો કોઈ ફરક નથી, આપણે ડીડ નોટની જગ્યાએ હેડ નોટ મૂકવાનું છે મિત્રો, કોઈ ફેરફાર કરવાનો નથી. ડીડ બરાબર આપણે શું મૂકવાનું છે, હેડ, અને નોટનું નોટ, એટલે વાક્ય આપણું બની ગયું આમાં. અને સ્ટેન્ડનું ભૂતકૃદંત શું થશે, સ્ટૂડ. સ્ટેન્ડનું ભૂતકૃદંત થશે સ્ટૂડ. સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. સ્ટેન્ડનું ભૂતકાળ પણ સ્ટૂડ થશે અને એનું ભૂતકૃદંત પણ સ્ટૂડ થશે. એટલે આપણે ખાસ યાદ શું રાખવાનું છે કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય તો હેડ પ્લસ પીપી મૂકવાનું હોય છે. એટલે હેડ અને પીપી મૂકી દીધું આપણે, એટલે હેડ સ્ટૂડ થઈ ગયું વાક્ય, બરાબર. ચલો નેક્સ્ટ. કવિતા સેડ ટુ હર ફાધર, બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ધ ટીચર વોઝ સમવન ઇન ધ હાઉસ. તો શું છે, કાવ્યા. તો જુઓ અહીંયા, તો કાવ્યા સેડ ટુનું શું થયું, ટોલ્ડ મૂકી દીધું અહીંયા, અને ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યા છે, ત્યાં ધેટ મૂક્યું, ધેરનું ધેર છે, વોઝનું હેડબીન કરવાનું કીધું ને તમને, વોઝ વેર હોય તો હેડબીન કરવાનું. શું કરવાનું, હેડબીન કરી દેવાનું છે, એટલે એ હેડબીન થઈ જાય વોઝનું, એટલે એ વાક્ય બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. નીચે ટીચર સેડ આયુષી વિલ ડિલિવર ધ સ્પીચ. હવે અહીંયા શેડનું શેડ જ મૂકવાનું છે, ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂકવાનું છે, અને વિલનું વુડ મૂકવાનું છે. શું મૂકવાનું છે, વિલનું વુડ કરવાનું છે, બીજો કોઈ ફરક નથી કરવાનો. એવું ને એવું જ વાક્ય ક્રિયાપદમાં ડિલિવરમાં એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. નેક્સ્ટ 9મું વાક્ય, આઈ સેડ ટુ કંથન. હવે અહીંયા ઇન્વર્ટેડ કોમામાં જુઓ, આઈ હેવ નો મની. હવે આપણે ખાલી બીજું કશું ફરક નહીં, પણ સેડ ટુનું ટોલ્ડ કરી દેવાનું છે, અને ઇન્વર્ટેડ કોમા સેડ ટુનું ટોલ્ડ કરવાનું છે, ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂકવાનું છે. હવે આઈ બોલનાર પોતે આઈ છે, એટલે ત્યાં સર્વનામમાં ફેરફાર નથી કરવાનો, બરાબર. ખાલી હેવનું હેડ કરવાનું છે, ફક્ત હેવનું હેડ મૂકવાનું છે, બાકી બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. પણ એમાં આગળનું વાક્ય છે કે આઈ હેવ નો મની સો આઈ કેન. હવે કેન, અહીંયા કેનનું કુડ કરવું પડશે, આપણે કેનનું કુડ મૂકવું પડશે, બરાબર. કેનનું કુડ મૂક્યું એટલે વાક્ય બની ગયું, બસ. બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. નેક્સ્ટ વાક્ય જોઈએ, બોબી સેડ ટુ ધ સંજના, ટુ સંજના. હવે સેડ ટુનું ટોલ્ડ મૂકી દઈએ આપણે, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીને ધેટ મૂકી દીધું, બરાબર. હવે અહીંયા વર છે, WERE, વરનું હેડબીન મૂકી દેવાનું છે, એટલે ચાલુ નીચે મૂકી દઈએ, ચાલુ પૂર્ણ ભૂતકાળ બની જશે. કોઈ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી, ફક્ત ને ફક્ત વોઝ વેર વાક્યમાં હોય તો યાદ રાખવાનું છે કે હેડબીન મૂકી દેવાનું છે. હવે સમયદર્શક શબ્દના ફેરફારો ખાસ ધ્યાન રાખવાના છે તમારા મિત્રો. ધીસનું ધેટ થાય, ધીસનું ધોઝ થાય, હિયરનું ધેર થાય, નાવનું ધેન થાય, ટુડેનું ધેટ ડે થાય, ટુ નાઇટનું ધેટ નાઇટ થાય, થસનું સો થાય, ઇગોનું બિફોર થાય, ટુમોરનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે થાય, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર થાય, લાસ્ટનું ધ પ્રીવિયસ, નેક્સ્ટનું ધ ફોલોઈંગ. આટલું તો તમારે મોઢે રાખવું પડે, આ કોષ્ટકને ખાસ યાદ રાખવું પડશે. હવે એમાં થયેલા ફેરફારો આપણે નીચેના વાક્ય પરથી તમને ખબર પડશે. જુઓ, રાજ સેડ, ઇન્વર્ટેડ કોમામાં છે, જય ઇઝ રીડિંગ હિયર. હવે જુઓ, આપણે ઉપર શીખી ગયા કે શેડનું શેડ જ મૂકી દેવાનું છે ત્યાં, અને અહીંયા આ હિયર નાવ છે. જુઓ, વાક્ય શું છે આપણું, રાજ સેડ જય ઇઝ રીડિંગ હિયર નાવ. હવે નાવ એ સમયદર્શક જે બતાવેલો શબ્દ છે એનો જે ફેરફાર નીચે કરવામાં આવેલ છે. આગળ ઉપર આપણે જોયું કે શેડનું શેડ જ મૂકવાનું છે, ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂક્યું, અને ઇઝનું વોઝ કરી નાખ્યું. શું કરી નાખ્યું, ઇઝનું વોઝ. હિયરનું ધેર કર્યું, અને નાવનું ધેન કર્યું. આ શબ્દોનું ખાસ તમારે જે ઉપર જે શબ્દ આપણા કોષ્ટકમાં હાલમાં જે જોયા એ પ્રમાણે આમાં ફેરફાર કરવાના ખાસ તમારે યાદ રાખવા પડશે મિત્રો. હવે જુઓ, કૃપા સેડ તીર્થ મીટ મી યસ્ટરડે. હવે કૃપા સેડ, કૃપા એકલી જ બોલે છે, એટલે કૃપા સેડનું શેડ અને ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂક્યું આપણે. હા, સરસ, ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂક્યું. જુઓ, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના છે, બરાબર છે, એની જગ્યાએ ધેટ મૂકીએ, અને તીર્થનું તીર્થ નામનું છે. હવે મેટ, MET મેટ એ સાદો ભૂતકાળ છે. શું છે, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં પડે, એટલે હેડ મૂકવું પડશે, અને મીટનું ભૂતકૃદંત મેટ જ થશે, એટલે નો પ્રોબ્લેમ. પણ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે મૂકવું પડશે, એ ખાસ તમારે યાદ રાખવું પડશે, એ બરાબર નોંધ રાખજો તમે. નેક્સ્ટ હવે આપણે એ બધા જે આ જે સમયદર્શક શબ્દો આપેલા છે ઉપરના કોષ્ટકમાં તૈયાર કરી નાખજો. હવે નેક્સ્ટ જુઓ, 3rd નંબરનું વાક્ય છે, આઈ સેડ ટુ યુ
આઈ સેડ ટુ યુ આઈ વિલ ફિનિશ ધીઝ લેટર્સ ટુડે. હવે સેડ ટુ છે, વિધાન વાક્ય છે ઇન્વર્ટેડ કોમામાં, એટલે આપણે સેડ ટુનું ટોલ્ડ કરી નાખીએ. પછી ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીને ધેટ મૂકી દઈશું સંયોજક. બરાબર. હવે આઈ બોલનાર પહેલો જે બોલનાર જે છે આઈ છે, એટલે જે ઇન્વર્ટેડ કોમામાં પણ આઈ છે, એટલે આપણે એ સર્વનામમાં ફેરફાર કરવાનો નથી. વિલનું વુડ કરી નાખો. બરાબર. ફક્ત વિલનું વુડ કરવાનું છે આપણે. ખાસ ધ્યાન શું રાખવાનું છે? વિલનું વુડ. અને પછી ક્રિયાપદમાં ફેરફાર નથી કરવાનો. હવે ધીઝનું ધોઝ થશે. શું થશે? ધીઝનું ધોઝ. અને ટુડેનું ધેટ ડે. ટુડેનું ધેટ ડે. એ ખાસ યાદ રાખજો મિત્રો. હવે 4 નંબરમાં જુઓ, ધ્રુવી સેડ ટુ જાહ્નવી. ધ્રુવી સેડ ટુ જાહ્નવી. અહીંયા પેલા O2 શબ્દ લખાયેલો છે, એ ખોટો છે. ટુ આવે એ શબ્દ જરાક આગળ પાછળ લઈ લેજો. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ધ્રુવી સેડ ટુ જાહ્નવી, રિદ્ધિ મેટ મી લાસ્ટ નાઇટ. હવે ધ્રુવી સેડ ટુનું ટોલ્ડ કરી નાખ્યું આપણે. સેડ ટુનું ટોલ્ડ કરી નાખીએ અને ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ સંયોજક મૂકી દીધું. અંદર ઇન્વર્ટેડ કોમામાં નામ છે એટલે કોઈ ફેરફાર નથી. પણ મેટ, MET મેટ, એ સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય એટલે હેડ મેટ થઈ જાય. અને લાસ્ટ નાઇટનું ધ પ્રીવિયસ નાઇટ. લાસ્ટ નાઇટનું પ્રીવિયસ નાઇટ થઈ ગયું. ચલો આગળ જોઈએ આપણે. અર્પણ સેડ ટુ ઉમંગ, શ્યામ કેમ હિયર 2 days ago. બરાબર. હવે સેડ ટુનું ટોલ્ડ કરી નાખીએ. હવે ઇન્વર્ટેડ કોમાને કાઢીને ધેટ સંયોજક મૂકી દઈએ. હવે કેમ સાદો ભૂતકાળ છે એટલે હેડ પ્લસ PP કરવાનું, એટલે કેમનું કમ થશે. કમ કેમ કમ, તો હેડ કમ. અહીંયા કે ગોન મૂક્યું છે, ખોટું છે. હેડ કમ થાય. શું થાય? સોરી, આ વસ્તુમાં જ્યારે જતો હોય ને વ્યક્તિ, કોઈ વસ્તુ આવવાની, કમ એટલે આવવું. હવે કમ એટલે આવવું, પણ અહીંયા જ્યારે જવાની વાત કરી હોય કોઈ વસ્તુ, કોઈ શ્યામ, અહીંયા કે શ્યામ કેમ હિયર, અહીંયા આવવાની વાત કરી છે ને, એટલા માટે કમનું ઘો આપણે જે સામાન્ય ફેરફારોમાં થતું હોય છે મિત્રો, એટલે કમનું કેમ કમ થાય, પણ ગો, વેન્ટ અને ગોન, એટલે આ ત્રીજું રૂપ એટલા માટે મૂકવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ચલો આગળ. હિયરનું ધેર. હિયરનું ધેર થશે. શું થશે? હિયરનું ધેર થશે. એ ખાસ ધ્યાન રાખજો. હિયર છે ને, તો હિયરનું શું થશે? ધેર. હિયર છે એ કાઢી નાખો, એની જગ્યાએ THERE ધેર થશે. બરાબર છે? જોઈ લો. બરાબર ધ્યાન રાખજો. નાની નાની વાતોમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો આમાં. ચલો નેક્સ્ટ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ રૂપાંતર કરવા માટે નીચેના ફેરફાર આવશ્યક છે. હવે કયા ફેરફાર છે તે જુઓ. આરવીમાં આ સેસ ટુના બદલે આસ્ક મુકાય, પણ આપણે એ પૂછાતું નથી એટલે જરૂર નથી. સેડ ટુના બદલે આસ્ક મુકાય, એ પણ નહીં જરૂર, પૂછાતું નહીં. સેડ ટુના બદલે આસ્ક મુકાય, ASKED. આ ખાસ યાદ રાખવાનું છે આપણે. એટલે એને ખાસ તમારે તૈયાર રાખવાનું કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેડ ટુના બદલે આસ્ક મૂકી દેવું. અને સંયોજક તરીકે 2 શક્યતાઓ રહેલી છે, એ ખાસ યાદ રાખવાનું. જો પ્રશ્ન વાક્ય WH શબ્દથી શરૂ થતો હોય, જેમ કે વોટ, વાય, વેન, વેર, વાય, હાઉ મચ, હાઉ મેની થી પ્રશ્ન શરૂ થયો હોય તો એ શબ્દ જ સંયોજક બને છે. એટલે એમાં સંયોજક આપણે મૂકવાનો નથી. જો પ્રશ્નની શરૂઆત સહાયક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, મે વગેરેથી થતી હોય તો ત્યાં આપણે ઇફ અથવા વેધર સંયોજક મુકાય છે. એ ખાસ યાદ રાખજો. પ્રશ્નને વિધાન વાક્યમાં ફેરવાય છે. આ સિવાયના સર્વનામ, કાળ અને નજીકતા દર્શક શબ્દોના ફેરફાર આપણે અગાઉ શીખ્યા મુજબ જ કરવાના છે. જે ફેરફાર કર્યા હોય તે પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈએ. ધ સ્ટ્રેન્જર એટલે અપરિચિત માણસ. સ્ટ્રેન્જર સેડ ટુ મી, કેન યુ હેલ્પ મી. હવે બરાબર યાદ રાખજો. સેડ ટુનું આસ્ક કરી નાખીએ આપણે પહેલાં તો. બરાબર છે?
આપણે ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીએ અને ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ ઇફ મૂક્યું. આપણે શું મૂક્યું? ઇફ મૂકીએ છીએ. એ ખાસ યાદ રાખવાનું છે. હવે વિધાન વાક્ય બનાવવા માટે કરતાં જે ઉપરના વાક્યમાં પ્રશ્નાર્થમાં યુ છે એ યુ મી તરીકે વપરાયેલો છે અહીંયા. એટલે આપણે પોતાના માટે છે. એટલે યુનું આઈ કર્યું. શું થયું? આઈ થયું. યુનું શું થયું? આઈ થયું ને. આ ખાસ યાદ રાખજો. એ યુનું આઈ થયું. એ ખાસ યાદ રાખવાનું છે. તમારે વિધાન વાક્ય બનાવવા માટે કર્તાને આગળ લાવવો પડે મિત્રો. અને પછી સહાયક કે ક્રિયાપદ જે હોય પછી મુકાય. એટલે કેનનું કુડ થયું. હવે કેનનું શું થયું? કુડ થઈ જુઓ. બરાબર ધ્યાન રાખજો. હા, અને ક્રિયાપદ જે હેલ્પ છે એ હેલ્પનું હેલ્પર રહે છે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે મીનું હિમ થશે. કેમ કે અહીંયા જે બોલનાર સ્ટ્રેન્જર છે એ સ્ટ્રેન્જર માટે છે શબ્દ. અહીંયા પોતે કહે છે કે કેન યુ હેલ્પ મી. એમ કોણ બોલે છે? સ્ટ્રેન્જર બોલે છે. એટલા માટે એ જે બોલનાર માટે મી વાપરાય છે. એટલા માટે હિમ શબ્દ એનો સંબંધ સર્વનામ એના માટે વપરાયેલું છે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ નંબર 2 ધ વાક્ય જુઓ. સેકન્ડ, ધ ટીચર સેડ કવિતા વાય આર યુ ટોકિંગ નાવ. તું હમણાં કેમ વાતો કરી રહી છે? ચાલુ વર્તમાન કાળમાં છે વાક્ય મિત્રો. ટીચર કવિતાને કહે છે. તો ટીચર આસ્ક કવિતા. એટલે સેડ ટુનું શું મૂકીએ? સેડનું આપણે આસ્ક. બરાબર. હવે આપણે ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીશું આપણે. અને આ જે વાય છે એ ડબલ્યુએચ ક્વેશ્ચન છે એટલે કોઈ સંયોજક નહીં આવે. વાયનું વાય જ આવશે. વાયનું વાય જ આવશે. એટલે વાયનું વાય મૂકી દઈએ. યુ કોના માટે છે? કવિતા માટે છે. એટલે યુની જગ્યાએ આપણે સી મૂકીએ. શું મૂકીએ? સી મૂકીએ. અને આ જે આ સી છે તો આ આરનું આમ તો વેર થાય પણ અહીંયા સી છે એટલા માટે એક વચન માટે આપણે વોઝ મૂક્યું. શું મૂક્યું? વોઝ મૂક્યું. એ ધ્યાન રાખવાનું છે ખાસ તમારે. અને નાવનું ધ્યાન, છેલ્લા જે નાવ છે એનું આપણે ધ્યાન. એ સમયદર્શક જે શબ્દો છે એ આપણે જોઈ ગયા છે ઉપર. 3rd નંબરનું વાક્ય, ધ રિપોર્ટર સેડ હાઉ મચ મિલ્ક ડઝ યોર કાવ ગીવ. રામુ કાકા. એટલે આ રિપોર્ટર કોને કહે છે? રામુ કાકાને પૂછ્યું. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત આને જે લિસનર હોય એ સાંભળનાર પાછળ બી હોઈ શકે. એટલે આપણે વાક્ય ધ્યાનથી જોવાનું છે. તો ધ રિપોર્ટર આસ્ક પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે સેડ ટુ કે સેડ ટુનું તો આસ્ક મૂકવું જ પડશે. આસ્ક રામુ કાકા. અને હાઉ મચ છે એટલે હાઉ મચનું હાઉ મચ ડબલ્યુએચ ક્વેશ્ચનમાં છે એટલે કોઈ ફેરફાર કરવાનો નથી. કોઈ સંયોજક આવશે નહીં. બરાબર. હવે ડજ છે એ ડજ કાઢી નાખવાનું છે. શું કરવાનું છે? ડજ કાઢી નાખવાનું છે. આપણે ડજ કાઢી નાખીએ એટલે જે વાક્ય જે ક્રિયાપદનું જે અહીંયા ઘીવ છે એનું ઘેવ થઈ જશે. શું થઈ જશે? ઘેવ થઈ જશે. અને યોર છે એ રામુ કાકા માટે શબ્દ વપરાયેલો છે યોર. એટલે યોરનું હીજ થઈ જશે. શું થઈ જશે? હીજ થઈ જશે. આટલી વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. આપણે બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. ખાસ યાદ રાખવાનું છે આ જ વસ્તુ આપણે વાક્યમાં ઘણી વખતે શીખતી વખતે. નેક્સ્ટ 4th નંબરનું વાક્ય જુઓ તમે. જાનવી સેડ ટુ મી. મને કહ્યું કે શેલ આઈ કમ ટુ મીટ યુ ટુમોરો. હું આવતીકાલે તમને મળીશ. અહીંયા જાનવી સેડ ટુ. સેડ ટુનું આસ્ક કરી નાખ્યું આપણે. જોઈ લો. બરાબર. હવે ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યા છે. ઇન્વર્ટેડ કોમા કાઢીને ઇફ મૂકીશું. કેમ કે વાક્ય ડબલ્યુએચ ક્વેશ્ચન નથી. અહીંયા સહાયક તરીકે સેલથી પૂછ્યું છે એટલે ઇફ સંયોજક આવ્યો. હવે આઈ છે એ આઈનું અહીંયા ખાસ કોણ બોલે છે? જાનવી બોલે છે. એટલે આઈનું શું થઈ ગયું? સી થઈ ગયું. શું થઈ ગયું? સી થઈ ગયું. એ ધ્યાન રાખવાનું છે ખાસ આપણે. હવે સેલ કે વિલ વાક્યમાં હોય તો વુડ થઈ જાય. એ તો તમને ખબર છે. મેં આ ઉપર આપણા સમયદર્શક જોઈ ગયા કે સેલ વિલ હોય તો શું થઈ જાય? વુડ થઈ જાય. હવે કમનું કમ અને આગળ અહીંયા જુઓ વાક્યમાં બીજો કોઈ ફેરફાર નથી. અહીંયા ટુમોરો છે વાક્યમાં તો ટુમોરોનું શું થશે? નેક્સ્ટ ડે થઈ જશે. અને યુ છે તો યુનું મી થઈ જશે. યુનું મી થઈ જશે. જુઓ ધ્યાન આપજો આ ખાસ. હવે નેક્સ્ટ 5 નંબર સેન્ટેન્સ. ધ મધર સેડ ટુ હર સન. મધર સેડ ટુ હર સન ડીડ યુ ડુ યોર હોમવર્ક સિન્સિયરલી યસ્ટરડે. હવે સેડ ટુનું આપણે પહેલાં તો આસ્ક કરી નાખીએ. સેડ ટુનું વાક્યમાં શું કરી નાખીએ? આસ્ક કરી દઈએ. જુઓ તમે ધ્યાનથી. બરાબર. હવે ઇન્વર્ટેડ કોમા કાઢીને ઇફ મૂકીશું સંયોજક તરીકે. કેમ કે ડીડથી પ્રશ્ન છે. ડબલ્યુએચ ક્વેશ્ચન પૂછાયો નથી. એટલે હવે ડીડ કાઢી નાખીશું આપણે. એને પહેલાં એના પછી કરતા કોણ છે? યુ છે. યુ કોના માટે છે?
હર સન માટે છે, એટલે હર સન એટલે છોકરો થયો, એટલે યુની જગ્યાએ આપણે શું મૂક્યું? હી મૂક્યું. એ ખાસ બરાબર યાદ રાખો. હવે ડીડ હોય, હવે ડીડની જગ્યાએ આપણે સાદો ભૂતકાળ છે, એટલે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફરે, એટલે હેડ પ્લસ પીપી, એટલે ડુનું પીપી ડન થયું અને ડીડ હતું એટલે હેડ કર્યું. ઓકે. હવે યોર એ પેલા છોકરા માટે છે એટલે હીજ, યોરનું આપણે શું કર્યું? હીજ કર્યું. બરાબર છે. અને આ યસ્ટરડે છે એનું ધ પ્રીવિયસ ડે, યસ્ટરડેનું શું કર્યું આપણે? પ્રીવિયસ ડે. સરસ, વેરી ગુડ. નેક્સ્ટ. તો આ રીતે આપણે હવે જોયા વાક્યો. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞા કરવામાં આવે તમને, દરવાજો ખોલો, બારી ખોલો, બેલ વગાડો, આ કરો, ફાઇલ લાવો વગેરે, એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્યની અંદર તમે જુઓ કે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ મૂકવાનું સે ટુના બદલે, હુકમનો ભાવ હોય તો ઓર્ડર આપવાનો, અને સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ અથવા સજેસ્ટેડ મૂકવાનું, અને સલાહનો ભાવ હોય ત્યારે એડવાઇઝ મૂકવાનું, ચેતવણીનો ભાવ હોય તો વોર્ન મૂકવાનું. બરાબર છે. અને સંયોજક તરીકે ટુ મૂકવાનું, અને ટુ પછી આવેલું વાક્ય જોડી દેવું. જો ખાસ યાદ રાખજો, જો વાક્ય નકાર એટલે ડોન્ટથી શરૂ થતું હોય તો નોટ ટુ મૂકવું. આ ખાસ યાદ રાખવાનું છે. આ સિવાય સર્વનામ, કાર્ડ અને નજીકતા દર્શક શબ્દના ફેરફાર આપણે આગળ જે શીખી ગયા એ મુજબ જ કરવાનું છે. એક્ઝામ્પલ જોઈએ આપણે હવે. એક્ઝામ્પલમાં રિદ્ધિ સેડ ટુ રિધમ, પ્લીઝ શો મી યોર ન્યૂ ડ્રેસ નાવ. હવે અહીંયા પ્લીઝ આવી વાક્યમાં એટલે રિક્વેસ્ટેડ થયું, એટલે સેડ ટુના બદલે શું મૂક્યું આપણે? રિક્વેસ્ટેડ. ખાસ યાદ રાખો, આ બરાબર યાદ રાખવાનું છે. આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે સેડ ટુના બદલે આપણે શું મૂક્યું? રિક્વેસ્ટેડ મૂકી દીધું. હવે વાક્યમાં ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ શું મૂકીએ? સંયોજક તરીકે ટુ. શું આવે? ટુ આવે. ઇન્વર્ટેડ કોમા નીકળી જાય. અને વાક્યમાં નોંધ યાદ રાખજો, પ્લીઝ પણ હોય તો પ્લીઝ પણ વાક્યમાંથી નીકળી જાય છે. યાદ રાખવાનું છે ખાસ. પ્લીઝને વાક્ય વપરાય નહીં, એ ખાસ યાદ રાખજો. પછી બાકીનું અહીંયા મી એમ કોણ કહે છે? રિદ્ધિ કહે છે, એટલે એના માટે હર વપરાયું. મીના બદલે શું વપરાયું? હર વપરાયું. એ ધ્યાન જુઓ. અહીંયા યોરના બદલે યોર કોણ છે? તો રિધમ છે, છોકરો છે, એટલે એ છોકરા માટે હી જ વાપર્યું. જુઓ તમે. અને બરાબર છે. બાકીનો જે છે એ નાવનું અહીંયા ધ્યાન કરવાનું છે. જો અહીંયા છેલ્લે નાવ છે, એ નાવનું ધ્યાન કરવાનું છે. નાવનું ધ્યાન કરી દો એટલે વાક્ય આપણું બની ગયું. આ આપણા આજ્ઞાર્થ વાક્યો આ રીતે ઇમ્પરેટિવ સેન્ટેન્સ બને છે મિત્રો. ચલો નેક્સ્ટ વાક્ય. મિસ્ટર શાહ સેડ ટુ હીઝ પ્યુન, મિસ્ટર શાહે એના પટાવાળાને કહ્યું. શું કહ્યું? શટ અપ એન્ડ ગેટ આઉટ ફ્રોમ હિયર, અહીંયાથી તું ભાગી જા. એટલે આદેશ કર્યો, ઓર્ડર કર્યો. એટલે સેડ ટુના બદલે આપણે ઓર્ડર મૂક્યો. બરાબર. વાક્યની અંદર આપણા અંદર ઇન્વર્ટેડ કોમામાં જે કોટેશન માર્કમાં જે વાક્ય હોય એ વાક્ય વાંચતા આપણને ખબર પડે કે રિક્વેસ્ટેડ છે કે ઓર્ડર છે. બરાબર છે. તો જુઓ તમે, આ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ ટુ મૂકી દીધું. આ ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે વાક્ય શું મૂકીએ? અહીંયા સંયોજક તરીકે ટુ મૂક્યું. હા. પછી આપણે બીજા વાક્યમાં અહીંયા જે હિયર છે એની જગ્યાએ ધેર મૂકી દઈએ. બીજો કોઈ ફેરફાર નથી વાક્યમાં, સેમ ટુ સેમ છે વાક્ય. આગળ જવા દો. નેક્સ્ટ. હવે આપણે જોયું કે શું છે વાક્યમાં. હવે આયા આપણા એક્સક્લેમેટરી સેન્ટેન્સ. શું આયા? એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે ખાસ ફેરફારો યાદ રાખો. આરવી તરીકે સેડ ટુના બદલે એક્સલેમ મૂકવું પડે છે ખાસ આમાં. તો એક્સલેમ વિથ, હવે એક્સલેમ વિથ હુરે આ વાક્યમાં એ શું છે એ વાક્યમાં જોવાનું પહેલાં તો આપણે તો કે આનંદનો ભાવ હોય હુરે એવું શબ્દમાં વપરાય તો એક્સલેમ વિથ જોય મૂકવાનું. દુઃખનો લાશ કે એવું તેવું હોય, વાક્ય દુઃખ હોય તો એક્સલેમ વિથ સોરો મૂકવાનું. પ્રશંસા હોય, કોઈને વખાણ કરવા હોય, બ્રાવો કર્યું હોય અથવા ખૂબ બ્યુટીફુલ શબ્દ વપરાયા હોય તો એક્સલેમ વિથ પ્રેઇઝ, PRAISE. ડી પણ લાગેલો હોય છે ઘણીવાર, નો પ્રોબ્લેમ. પ્રેઇઝ અથવા એડમાયર્ડ, ADMIRED પણ મૂકી શકીએ છીએ આપણે. આશ્ચર્યનો ભાવ, ઓ, અલ્લાસ, આહ, વાવ જેવા શબ્દો હોય તે શબ્દો નીકળી જાય અને આપણે એને એક્સલેમ વિથ સરપ્રાઇઝ, SUPRISED મૂકી શકીએ છીએ આપણે મિત્રો. હવે તિરસ્કારનો ભાવ હોય તો એક્સલેમ વિથ ડિસ્કસ્ડ મૂકવાનું. શું મૂકવાનું છે? એક્સલેમ વિથ ડિસ્કસ્ડ. અને વોટ અને હાવવાળા વાક્ય, ઉદ્ગારવાળા વાક્ય, વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં મિત્રો હું તમને વાક્ય આવે એટલે હું આગળ બતાવું છું. ઉદ્ગાર શબ્દ દૂર કરી દેવાનો છે વાક્યમાંથી. આ સિવાયના સર્વનામ, કાળ અને નજીકતા દર્શક શબ્દોના ફેરફાર આપણે આગળ શીખ્યા એ મુજબ કરવાના હોય છે. હવે એક્ઝામ્પલમાં જુઓ તમે. રાજ, હા હવે જુઓ અહીંયા
શું છે? ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ, અલાસ ધ પુઅર બોય લોસ્ટ હિઝ ફાધર યસ્ટરડે. આપણને વાક્ય વાંચતા જ ખબર પડી જાય કે આ દુઃખ બતાવે છે આ વાક્યમાં મિત્રો. હવે જ્યારે અલ્લાસ, ઓ, હુરે, વાવ જેવા શબ્દો હોય તો એ શબ્દો વાક્યમાંથી આપણે કાઢી નાખવાના હોય છે. એ ખાસ યાદ રાખજો. વાક્યમાં જ્યારે વિધાન આપણે ઇનડાયરેક્ટમાં ફેરવતા હોય ત્યારે એ વાક્યમાં વપરાય નહીં. હવે વાક્ય કેવી રીતના બને છે? દુઃખદાયક છે એટલે આપણે સેડ ટુના બદલે એક્સલેમ વિથ સોરો મૂકીએ. શું મૂકીએ? એક્સલેમ વિથ સોરો. બરાબર, એક્સલેમ વિથ સોરો ટુ હિઝ, શું કહે છે? ટુ હિઝ સ્ટુડન્ટ્સ. હા, પછી વાક્ય વિજ્ઞાન વાક્ય જોડવા માટે સંયોજક ધેટ આવશે. ઇન્વર્ટેડ કોમા કાઢીને વાક્ય શું સંયોજક તરીકે આપણે ધેટ વપરાય. પછી શું છે અંદર વાક્યમાં? ધ પુઅર બોય લોસ્ટ હિઝ ફાધર. લોસ્ટ એ સાદો ભૂતકાળ છે, તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવા માટે આપણે હેડ મૂકવું પડે મિત્રો. તો હેડ લોસ્ટ થશે. LOST લોઝનું ભૂતકાળ છે લોસ્ટ, અને એનું ભૂતકૃદંત પણ લોસ્ટ જ થાય. બરાબર, એટલે એનું ભૂતકૃદંત પણ ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા છે, એ ધ્યાન રાખજો. હિઝ ફાધર, ધ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. બાકીનું વાક્ય સેમ છે, આગળનો કોઈ ફેરફાર નથી. નેક્સ્ટ હવે તમે જુઓ, આ ખાસ ધ્યાન રાખજો. વોટવાળા વાક્યો ખાસ યાદ રાખવાના, વેરી ઇમ્પોર્ટન્ટ વાક્યો છે આ. હવે જુઓ, અહીંયા તમને વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવાને હું તમને કહું. અ ટુરિસ્ટ સેડ, વોટ એન એક્સાઇટિંગ સીન ધીસ ઇઝ. હવે આ વાક્યને જ્યારે વિધાન વાક્યમાં ફેરવવાનું હોય, તમે આપણે શીખી ગયેલા છે આમ તો, પણ આ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવા માટે જુઓ તમે, અહીંયા સેડનું એક્સલેમ વિથ સરપ્રાઇઝ તો મૂકવાનું છે આપણે પહેલાં. એક્સલેમ વિથ સરપ્રાઇઝ મૂકી દેવાનું. સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે આપણે. બરાબર છે. હવે વાક્ય પાછળથી લેવાનું છે. આ ધીસ ઇઝ છે ને ત્યાંથી લેવાનું છે. હવે ધીસનું ધેટ થયું. જુઓ, ધીસનું શું થયું? ધેટ થયું. આપણે આ ધીસનું ધેટ થયું. હા, ધીસનું ધેટ કર્યું નીચે. હા, હવે ઇઝનું વોચ કર્યું. હા, ઇઝનું વોચ કરીએ. ઇઝનું વોચ. જુઓ, ઇઝનું વોચ કરીએ. ઇઝનું વોચ કર્યા પછી એને આગળ આવી જવાનું છે એકદમ વાક્યના વોટ ઉપર. સીધા એથી વાક્ય આપણે વોટ પર, વોટ નીકળી જાય, એની જગ્યાએ અવેરી થઈ જાય. શું થઈ જાય? અવેરી. એટલે વોટનું અવેરી કરવાનું છે આપણે. એ ખાસ યાદ રાખજો. આ ઉદ્ગાર વાક્યની અંદર વિધાન વાક્યમાં ફેરવતી વખતે વેરી ઇમ્પોર્ટન્ટ છે. વોટ એન કાઢીને એની જગ્યાએ અવેરી મૂકી દેવાનું છે, અને આપણને બાકીનું જે વધ્યું એ વાંચીને જે બાકીનું જે છે એટલું ને એટલું પછી આગળ મૂકી દેવાનું છે. એટલે આપણું વાક્ય કેવું બન્યું? ટુરિસ્ટ એક્સલેમ વિથ સરપ્રાઇઝ ધેટ વોઝ અ વેરી એક્સાઇટિંગ સીન. આ રીતે. હવે નેક્સ્ટ વાક્યમાં જુઓ તમે, કાવ્યા સેડ ટુ ખુશી, વોટ અ કોસ્ટલી વોચ યુ હેવ. હવે કાવ્યા એક્સલેમ વિથ પ્રેઝ વખાણ કર્યા છે ઘડિયાળના, એટલે કેવું સરસ ઘડિયાળ છે. તો કાવ્યા એક્સલેમ વિથ પ્રેઝ ટુ ખુશી, સંયોજક તરીકે ધેટ. હવે અહીંયા યુ હેવથી વાક્ય શરૂ થાય છે. એટલે યુ કોના માટે છે? ખુશી માટે છે. એટલે યુનું સી થયું. યુનું શું થયું? સી થયું. હવે હેવનું હેડ થયું. હેવનું હેડ થઈ ગયું. આ હેવ છે જે હેવનું શું થઈ ગયું? હેડ થયું. બરાબર. અને પછી આગળ આવી જવાનું છે. વોટ અનું અવેરી થઈ જાય. શું થઈ જાય? અવેરી. વોટ અનું શું થઈ જાય છે? અહીંયા અવેરી થઈ ગયું. એટલે ખાસ ધ્યાન રાખજો, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અ વેરી કોસ્ટલી વોચ. એટલે વાક્ય આપણું બની ગયું. આ વસ્તુ ખાસ. હવે હાવવાળું જોઈ લો ખાસ. હાવવાળા વાક્યમાં આ વોટવાળા વાક્ય જોઈએ. હવે હાવવાળા વાક્ય કેવી રીતના કરવાના છે તે. તો કરણ સેડ ટુ કરીના, હાવ ડર્ટી યુ લુક. હવે આ વાક્યમાં અહીંયા અણગમો બતાવ્યો છે. શું બતાવ્યો છે? અણગમો. એટલે સેડ ટુને બદલે એક્સલેમ વિથ ડિસ્ગસ્ટ મૂકવાનું. શું મૂકવાનું છે? ડિસ્ગસ્ટ. એટલે અણગમો છે. બરાબર. ડિસ્ગસ્ટ ટુ કરીના, સંયોજક તરીકે ધેટ મૂક્યું આપણે. હવે અહીંયા યુનું કરીના માટે છે, એટલે યુનું સી થયું. શું થયું? સી થયું. અને લુક સાદો વર્તમાન કાળ છે, એટલે સાદા ભૂતકાળમાં ફેરવાશે, એટલે લુકનું લુક્ડ થશે. LOOKED લુક્ડ. હવે આગળ આવી જવાનું છે આપણે. હાવની જગ્યાએ ખાલી વેરી મૂકવાનું. પહેલાંમાં અવેરી મૂકતા વોટની જગ્યાએ આમાં હાવની જગ્યાએ ખાલી વેરી એકલું મૂકવાનું છે, અને હાવ કાઢી નાખવાનું. પછી એની આગળનો જે શબ્દ હોય એ શબ્દ આપણે લઈ લેવાનો છે. શું કરવાનું છે? ડર્ટી છે, એટલે ડર્ટી લઈ લીધું. આ રીતે આપણે એને વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે મિત્રો. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. આટલું વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હવે લેટ્સવાળા
વાળા વાક્યો. લેટ અસ અથવા લેટ અસનું ટૂંકું રૂપ છે લેટ્સ. તો આ ખાસ યાદ રાખજો. આ મોટા ભાગે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે રજૂઆત કરતા હોય ત્યારે સેડ ટુના બદલે પ્રપોઝ અથવા સજેસ્ટેડ SUJESTD મુકાય છે. પ્રપોઝ POSED અથવા SUJESTD. સંયોજક તરીકે ધેટ મુકાય છે અને કરતાં પછી શુડ કે વુડ મૂકવું. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા બોલનાર પ્લસ પ્રપોઝ પ્લસ સાંભળનાર પ્લસ ધેટ પ્લસ કરતા પ્લસ શુડ કે વુડ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ વાક્ય રચના આપેલી છે મિત્રો. ક્યારેક લેટની સાથે મીનો પ્રયોગ પણ જો દરખાસ્ત તરીકે સૂચન કરવામાં આવ્યો હોય તો તેનું પણ ઇનડાયરેક્ટ ઉપર મુજબ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો તમે. નેક્સ્ટ જોઈએ આપણે. તો અહીંયા વાક્ય જોઈએ આપણે. અહીંયા શું કહે છે કે બ્રિજલ સેડ લેટ મી હેલ્પ યુ ઇન ધ ક્રિકેટ. મમ્મી, તો આ બ્રિજલ કોને કહે છે? મમ્મીને કહે છે. તો અહીંયા બ્રિજલ પ્રપોઝ ટુ હર મધર ધેટ અહીંયા પોતે કોણ છે? છોકરી છે, એટલે સી મૂકીએ આપણે. બરાબર છે, સી. અને અહીંયા લેટની આપણે જગ્યાએ જે શું મૂકીએ છીએ આપણે? આ શુડ કે વુડ મૂકવાનું છે. બેમાંથી જે કંઈ પણ મૂકવું હોય. બરાબર. અને ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હેલ્પ યુની જગ્યાએ હર. બરાબર છે, ઇન ધ કિચન. ઓકે. હવે નેક્સ્ટ. મમતા સેડ લેટ અસ ગો ટુ ગોવા ફ્રેન્ડ્સ. એટલે અહીંયા કોને કહે છે? મનન કહે છે. સોરી, કોણ કહે છે? મનન કહે છે કે મનન પ્રપોઝ ટુ હિઝ ફ્રેન્ડ. મનન પાછળ જે સાંભળનાર જે છે મિત્રો પાછળ છે ફ્રેન્ડ્સ અહીંયા, એટલે આ શબ્દ આગળ લેવો પડે. આપણે આવી રીતે ઘણી વખત બે જણા વાતો કરતા હોય તો મનન પ્રપોઝ ટુ હિઝ ફ્રેન્ડ. સંયોજક તરીકે આપણે ધેટ લઈશું અને લેટ્સના સ્થાને ધે શુડ થઈ જાય કે ધે વુડ મૂકવાનું છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ધે શુડ પણ મુકાય. શું મુકાય? આ ધે વુડ છે ને એની જગ્યાએ શુડ SHOULD. બરાબર ને, ધે શુડ. પછી બીજો કોઈ ફેરફાર કરવાનો નથી, ક્રિયાપદમાં ફેરફાર નથી. બરાબર. એટલે ધે વુડ મૂકવું હોય તો ધે વુડ અને ધે શુડ મૂકવું હોય તો ધે શુડ વિઝિટ ગોવા. હવે અનિલ સેડ ટુ અનુપમા લેટ અસ હેલ્પ ધીસ પુઅર ચાઇલ્ડ. તો અહીંયા અનિલ પ્રપોઝ ટુ અનુપમા સંયોજક તરીકે ધેટ અને લેટ્સના સ્થાને ધે શુડ. જો અહીંયા નીચે આપેલું છે લેટ્સના સ્થાને શું મૂકી દેવાનું આપણે? ધે શુડ મૂકી દેવાનું છે. અને ધીસનું ધેટ જે ઉપરના જે શબ્દો આપણે જે શબ્દોમાં ફેરફાર કર્યો ધીસનું ધેટ એ આપણે એ રીતના કરવાનું છે, બાકીનો કોઈ ફેરફાર નથી. નેક્સ્ટ. હવે જો તમે ઉદાહરણ તમે જોઈ લેજો. આ રીતના ઉદાહરણ છે. નેક્સ્ટ ઉદાહરણ પણ આપેલા છે, એટલે પ્રમાણે તમને ખબર પડી જશે. બરાબર. આગળના વાક્યો જોઈએ આપણે. ઇનડાયરેક્ટ સ્પીચમાં આ જે ઇનડાયરેક્ટ સ્પીચ કરતાં આપણે જે શીખી ગયા છીએ અને હવે થોડાનો જે ખ્યાલ આપતા તમને હું થોડું ઉદાહરણ અહીંયા વધારે આપું છું. પેરેગ્રાફમાં કેવી રીતે પૂછાય છે તે. તો અહીંયા પેરેગ્રાફની અંદર ઘણી વખત આપણે વાક્ય જોઈએ છીએ કે ભાઈ અહીંયા માનવી સેડ અંજલિ ડીડ યુ ટેક માય પેન ફ્રોમ હિયર. હવે માનવી આસ્ક, અહીંયા જવાબમાં જો આપણે માનવી અને આસ્ક અંજલિ એટલે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે વિધાન વાક્યમાં ફેરવાયું છે ત્યારે જુઓ અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં તો કે માનવી આસ્ક અંજલિ. બરાબર. અને અહીંયા સેટનું શું મૂક્યું આપણે? આસ્ક મૂકી દીધું મિત્રો. ધ્યાન આપો. જુઓ બરાબર. સેટનું આપણે આસ્ક મૂક્યું અને સંયોજક તરીકે ઇફ આવશે. શું આવશે? ઇફ આવશે, કેમ કે ડીડથી પ્રશ્નાર્થ છે એટલે ડીડને આપણે આગળ લઈ જઈએ. પહેલાં કરતા યુ છે. યુ કોના માટે? અંજલિ માટે છે, એટલે યુ કાઢીને સી મૂકીએ. શું મૂકીએ? સી. બરાબર. હવે ડીડને આગળ લઈને હેડ કરીશું. ડીડનું હેડ મૂકી અને ક્રિયાપદનું ભૂતકૃદન ટેકનું ટેકન એટલે હેડ ટેકન થયું. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ ગયો. એમ માય કોણ કહે છે? છોકરી છે પેલી બોલનાર એટલે હર. માયની જગ્યાએ હર. બરાબર. અને હિયરનું જે સમય સૂચક શબ્દો છે સ્થળદર્શક એ અહીંયા જો હિયરનું ધેર. બરાબર છે. બીજો કોઈ ફેરફાર છે નહીં. નેક્સ્ટ. તો મિત્રો હવે આ રીતના તમે ડાયરેક્ટ સ્પીચ સરસ રીતે તમને મેં સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે. તમને કંઈ પણ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. સરસ લાગી હોય તો લાઈક કરી અને શેર કરવા વિનંતી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.